જિગ્નેશભાઈ મીણાત પટેલ સલારીના લેવા પાટીદાર પુત્રોની જમીન પરત અપાવતા રાપરના જાણીતા એડવોકેટ શ્રી જિગ્નેશભાઈ મીણાત પટેલ રાપર તાલુકાના ગેડી ગામના સર્વે નંબર પર કબજો જમાવનાર શખ્સોને કલેક્ટર શ્રી દ્વારા જમીનનો કબજો પરત સોંપવા આદેશ। રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ, કચ્છ કેર ટીવી ન્યૂઝ રાપર। नमस्कार दर्शक मित्रों, हूँ घनश्याम बारोट ने आप जो रहा छो कच्छ केर टीवी न्यूज़। खास तो मैं जेम तमने अगाऊ बात करी थी एम ज्यारे पोतानुं कांई नथी अने बीजानी मिलकत उपर जई अने कब्जा करी अने क्यांक ने क्यांक पड़ावी लेवानी वृत्ति धरावता अमुक जेने कही शकाय के आ शॉर्टकट में संपत्तिवान बनी जवाना सपना सेवता एवा लोको द्वारा गमे एनी जमीन उपर कब्जो करी अने वावी नाखवी एना उपर कब्जो करवो अने खास आवुं बनतुं होय तो पाटीदार समाज उपर वधारे बनतुं होय। मैं अगाऊ पण तमने जणाव्युं तो एक तो आखी एवी गैंग छे जे पाटीदार समाजनी પડતર जमीन उपर जई अने एने के तारा कागरियाना बताव। स्वाभाविक छे के तमारा खेतरनी बाजुमां जो कोई પડતર जमीन होय तो तमे ए वावता हो के रापर तालुकाना सलारी गामे एक पाटीदार समाजना खेतर उपर कब्जो करवामां आवे छे। त्यार पछी 10/5 एनी लेंड ग्रेबिंग दाखल थाय छे अने 5 महीनाना गाळामां कलेक्टरश्री द्वारा आदेश करवामां आवे छे के भाई आ लेंड ग्रेबिंग छे एम तने तात्कालिक असरथी आ जमीननो कब्जो खाली करो। अत्यारे जे मैं तमने विज्युअल बताड्या जे जेसीबी हालतुं हतुं जे खेतरमां सींगाना पाथरा पड्या हता ए आखे आखुं खेतर हजी हूँ केमेरामेनने कही के जराक आ बाजु एकवार केमेरो फेरवजो एटले सामेनुं जे तमने जेसीबी देखाय छे ए आखा खेतर उपर कब्जो करवामां आव्यो हतो अने ते पछी आजे ज्यारे ए कब्जो खाली करावा माटे फरियादीना एडवोकेट जिग्नेशभाई मने मळ्या अने वात करी के यार आ तालुकामां आटલું ઘણું બધું આવું હાલે એટલે આપણે મેન માલિકને મળશું ખેતરના અને પછી જિગ્નેશભાઈને મળશું। શું કહેશો? ખાસ તો તમારું નામ અને શું હકીકત હતી? મારું નામ દેવજી દામજી હાથિયાણી, ગામ સેલારી। મારી જમીન સર્વે નંબર 1608 ગેડી મોજે ગામની અંદર આવેલ છે અને મારા પિતાશ્રીના અવસાન બાદ અમારા પિતાશ્રી આ લોકોને જમીન વાવવા પ્રત્યે આપી ગયા હતા। પણ આ લોકોને જ્યારે અમારા પિતાનું અવસાન થતાં 4 વર્ષ પહેલાં પછી અમે એમને 2 વર્ષ પછી કીધું કે અમારી જમીન તમે ખાલી કરો, પણ આ લોકોની દાનત ખાલી કરવાની નથી। એના હિસાબે અમારે 2 વર્ષ સુધી રકઝક હાલી પછી અમે એને ટાઈમ આપેલો તો એમને કીધું કે દિવાળીએ અમે ખાલી કરી આપશું, છતાં બી એમને વાત ઉપર ખાલી ના કરી આપ્યું। એના પછી અમે 6 મહિના પહેલાં લેન્ડ ક્રેબિંગ કેસ દાખલ કર્યો। અમારા આગેવાનના સંપર્કમાં અમે વાત કરી તો એમને કીધું કે આના માટે કાનૂની દરવાજે જાઓ, તો અમે લેન્ડ ક્રેબિંગ દાખલ કર્યો અને એના ઉપર લેન્ડ ક્રેબિંગ દાખલ કર્યા પછી આ લોકોની જેવી તારીખ પડતી હતી એવી રીતના 9/2/2025ના આ લોકોએ દલીલમાં એમ કીધું હતું કે અમે તમને 30/10/2025 સુધી કબજો અમે ખાલી કરી આપશું અને અત્યારે અમે કબજો ખાલી કરાવી અને અમારું કામ ચાલુ કરી નાખ્યું છે। એમાં અમારા એડવોકેટ જિગ્નેશભાઈ મીણાત અને ઘનશ્યામભાઈ બારોટ એમના ખૂબ આભારી છીએ કે અમને આમાં હેલ્પ કરી। ખાસ તો જિગ્નેશભાઈ આવા ઘણા કેસ તમારી પાસે આવતા હોય છે, અવારનવાર આપણે આ બાબતે મળતા હોઈએ છીએ, પણ આ જે સલારી મતલબ કે ગેડી ગામની સીમમાંનું જે આ દબાણ હતું, આજે તમારી હાજરીમાં આ દબાણ દૂર કરવામાં આવેલું, આ આખો કેસ શું હતો? આમાં મારી પાસે દેવજીભાઈ હાથિયાણી અને એમના ભાઈ માધવભાઈ હાથિયાણી આવ્યા અને એમણે મને 5-6 મહિના થયા એ મારી ઓફિસે આવ્યા હતા અને એમણે મને વાત કરી કે અર્જણ કાના ભરવાડ
લીબા કાના ભરવાડ, રમેશ કાના ભરવાડ અને કાના ભનુ ભરવાડ એવી રીતના 4 ઈસમો દ્વારા છેલ્લા 2 વર્ષોથી અમારી જમીન પર કબજો કરવામાં આવેલો છે. હવે એ કબજો આપણે જોઈએ તો 2 વર્ષથી એરંડાનો પાક ને 2 વર્ષથી એ લોકો પૂરું વાવેતર એ લોકો પોતે ભરવાડ ફેમિલી કરતી આવી છે અને પટેલોને ઘણું નુકસાન આવ્યું છે. જ્યારે પટેલ એમની પાસે જાય ત્યારે એમને ધાક ધમકી દઈને બેસાડી દેવામાં આવે. ત્યારે એ પટેલ 6 મહિના પહેલાં મારી પાસે આવ્યા ત્યારે અમે પોલીસ ફરિયાદ કરી અને પોલીસ ફરિયાદ કર્યા બાદ અમે લેન્ડ ગ્રેબિંગ દાખલ કરી. લેન્ડ ગ્રેબિંગ જ્યારે દાખલ કરી ત્યારે દલીલના સમયે એમના વકીલશ્રી દ્વારા એવું બાહેધરી આપવામાં આવી કે અમે 30 ઓક્ટોબર 2025ના રોજ અમે આ જમીન તમને ખાલી કરીને આપી દઈશું અને જો અમે આ જમીન ખાલી કરીને તમને ન આપીએ તો આગળની તમે અમારી પાસેથી કબજો લઈ શકો છો. અને આજે આપણે તારીખ 5 નવેમ્બર 2025ના રોજ આપણે કબજો એમની પાસેથી લઈ લીધો છે. જી, એટલે મતલબ કે આવા તો દર્શક મિત્રો ઘણા બનાવો બનતા હોય છે રાપર તાલુકામાં, પણ જેને કહી શકાય કે જે ફરિયાદ કરે છે અને હકીકત તો એ છે કે આવા તત્વોમાં જીગર નથી હોતું. કારણ કે જો જીગર હોય તો એ બીજાનું જીગરવાળું માણસ ક્યારેક કોઈનું પતાવી ન પાડે, ક્યારેક કોઈનું હરામનું ખાય નહીં, ક્યારેક કોઈનું હરામનું લે નહીં. પણ આવા લોકો દ્વારા જે શોર્ટકટમાં સંપત્તિ બનાવવાના પ્રયાસો થાય, ખરેખર જિજ્ઞેશભાઈ આવા કેટલા કેસો હશે અત્યાર સુધી? મારી પાસે ઓછામાં ઓછા હશે તો 100 કેસથી ઉપર હશે લેન્ડ ગ્રેબિંગના ને બધા પેન્ડિંગ. અને એમાંથી 99% જેટલા કેસ છે દબાણ આપણે જેટલું પણ જોઈએ રાપર તાલુકામાં તો એ પટેલો પર જ કરવામાં આવે છે. કેમ કે પટેલો વર્ષોથી કમાવા માટે તે મુંબઈ મધ્યે રહેતા હોય છે અને અહીંયા કોઈ દેખરેખ કરવા માટે હોતું નથી. તો એમની શેઢો દબાવવો કે એમની જમીન કબજો કરી લેવું, જમીન કબજો કરીને મોટે પાયે તોડ કરવી. કેમ કે પટેલો જેટલા છે એમના મોટા વૃદ્ધ માતા પિતા અહીંયા રહે છે, બાકી તો બધા મુંબઈ ખાતે રહે છે અને પોતે કમાવા હેતુથી ત્યાં ગયા હોય તેથી અહીંયા ડાયરેક્ટ સમાધાન કરીને પોતે કેસ કાવલા કરતા નથી. પણ જો હવે કેસ કરવાથી આટલું બધું આપણને ફાયદો થતો હોય છે અને આવા લુખ્ખા તત્વોને પણ એની અસર પડે છે કે જેથી આવા આરોપ બીજી વાર ન થાય અને બીજી વાર લોકો સાથે આવો અન્યાય ન થાય. જી, તો દર્શક મિત્રો ક્યાંક ને ક્યાંક આ પાટીદાર જ્યારે મુંબઈ જતા હોય ત્યારે કોકને સોંપી જાય પોતાની જમીન. હવે એની જ્યારે દાનત બગડે છે ત્યારે આવા પરિણામો આવતો હોય છે. બાકી તો ભાઈએ જેમ વાત કરી એમ કે મારા બાપાએ એમને જમીન વાવવા દીધી, ત્યારે યાર તમને વાવવા દે, તમારા છોકરા ખાતા હોય ત્યારે તમારી પાસે ભાગ ન માગે અને તોય તમારે બધું એનું પડાવી લેવું, આ કેટલા અંશે યોગ્ય કહેવાય? એટલે આવા તત્વો ક્યાંક ને ક્યાંક બીજા શ્રમજીવી વર્ગોને પણ નુકસાન કરતા હોય છે. હવે જ્યારે પાટીદાર સમાજ કોઈને જમીન વાવવા દેતો હોય ત્યારે એ ચોક્કસપણે જોશે કે આ વિશ્વાસને પાત્ર છે કે નહીં, અને ન હોય ને ત્યારે આવા પરિણામો આવતો હોય છે. ઘનશ્યામ બારોટ, કચ્છ કેર ટીવી ન્યૂઝ, સલારી, કચ્છ.